તરફ કોંગ્રેસે પણ મગફળી ખરીદીના મામલે સરકારને આડી હાથ લીધી હતી। કોંગ્રેસના નેતા મનહર પટેલે પણ આરોપ લગાવ્યો હતો કે ગોકળગાયની ગતિએ ચાલી રહેલી મગફળીની પ્રક્રિયામાં સરકારનો ઇરાદો ખેડૂતોના નહીં પરંતુ વેપારીઓના હિતમાં છે। તેમણે આરોપ લગાવ્યો છે કે 13 લાખ મેટ્રિક ટનને બદલે હજુ માત્ર 2.70 લાખ મેટ્રિક ટન પણ ખરીદી નથી થઈ। ગોડાઉન અને બારદાનના કારણે અનેક ખરીદ કેન્દ્રો બંધ છે। આ દર્શાવે છે કે રાજ્ય સરકાર ખેડૂતો માટે કેટલી સંવેદનશીલ છે। ત્યારે મનહર પટેલે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે 13 લાખ ટન મગફળી ખરીદવાની મંજૂરી આપી છે તો તે મુજબ ગોડાઉન, બારદાન, સુયો અને સૂતળીની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી રહી। 2,70,000 મેટ્રિક ટન મગફળી ખરીદી છે, ખરીદવાની છે 13 લાખ મેટ્રિક ટન। સમય જતો રહે છે, 90 દિવસમાં પૂર્ણ કરવાનું છે કામ। કોઈ જગ્યાએ સુતળી નથી તો કોઈ જગ્યાએ સુયો નથી, કોઈ જગ્યાએ ગોડાઉનની સગવડતા નથી તો કોઈ જગ્યાએ બારદાનની સગવડતા નથી। ખૂબ શુદ્ધ બુદ્ધિમાં સમજવા જેવી વાત છે। તમે 13 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની છે તો બારદાન એ પ્રમાણે તમે ખરીદીને તૈયાર કેમ નથી રાખતા? તમે ગોડાઉનની સુવિધા કેમ નથી રાખતા? ત્યાં તમારા સ્ટાફની વ્યવસ્થા કેમ નથી રાખતા? એનો મતલબ એમ થાય છે કે રાજ્ય સરકારની મનસા શુદ્ધ નથી, મેં કીધું એમ।